અચ્છા, તો હમણાં ચૈતરભાઈ જ્યારે જેલમાં તો તમને ખબર હતી કે જેલમાં છે એવું? હા, કીધું તું? અને તમારા જે વહુ છે એ ગયા હતા એ? બહુ શકુંતલાબેન. હા. હમ. તો બાળકોને તમે સાચવતા હશો ને ત્યારે તો? હા. ક્યાંક ને ક્યાંક આજે ચૈતર વસાવા માટે જે ડેડિયાપાડાની અંદર આદિવાસી સમાજના લોકોની જે સૌથી મોટી બેઠક થઈ હતી, આના અંદર મિત્રો વાત કીધો કેજરીવાલ થી લઈને ગોપાલ ઇટાલિયાની પણ સૌથી મોટી એન્ટ્રી હતી. હવે મિત્રો થાય છે એવું, ચૈતરભાઈ વસાવા પણ જેલમાંથી મિત્રો પત્ર લખીને ખુલ્લેઆમ કહી દીધું હતું. જે પણ કહ્યું છે આગળ તમને વિગતવાર જાણકારીઓ દેખાડવા જઈ રહ્યો છું. ખાસ કરીને તમને લોકોને ખબર છે કે આજે ડેડિયાપાડાની અંદર ચૈતરભાઈ વસાવાના સપોર્ટની અંદર જે મહાસંમેલન રાખવામાં આવ્યું હતું, આમના અંદર ચૈતર વસાવાના પત્નીઓ પણ મિત્રો હાજર રહ્યા હતા અને ત્યારબાદ કેજરીવાલ પણ હાજર રહ્યા હતા અને ગોપાલભાઈ ઇટાલિયા પણ આવ્યા હતા. અને કેજરીવાલે જે મિત્રો ખુલ્લેઆમ પડકાર ફેંક્યા છે કે ભાજપના કાવતરાના લીધે કેજરીવાલ એવું કહી દીધું કે મિત્રો આ ચૈતર વસાવા છે તે જેલની અંદર છે. ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા પર જે કેસો નાખવામાં આવ્યા છે, આમના અંદર મિત્રો વાત કીધું ચૈતરભાઈ વસાવાએ પણ ખુલાસો કરી દીધો છે કે આમના અંદર જે પણ સીસીટીવી કેમેરાના વિડીયો હતા એ પોલીસ કેમ છુપાવે છે. ક્યાંક ને ક્યાંક આ બધું મિત્રો વાત કીધો કાંડ હોઈ શકે છે, આ સૌથી મોટું કાવતરું હોઈ શકે છે. હવે તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાના આવનારા 5 તારીખના અંદર જામીન અરજી સુનાવણી થવાની છે. ત્યારે ચૈતર વસાવાને જો જામીન મળશે તો ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જેલની બહાર આવશે. પરંતુ થાય છે એવું, જે પણ મિત્રો વાત કીધો ચૈતરભાઈ વસાવાના સપોર્ટની અંદર આદિવાસી સમાજના લોકો હતા, તે આજે મિત્રો વાત કીધો ડેડિયાપાડા ખાતે મિત્રો એટલા બધા લોકો આવ્યા હતા કે તેના વિશે વાત જ ના કરો. ક્યાંક ને ક્યાંક ચાલુ વરસાદની અંદર મિત્રો આદિવાસી સમાજના લોકો મહાસંમેલનની અંદર જોડાયા હતા અને કેજરીવાલે ખુલ્લેઆમ કહી દીધું છે કે ચૈતર વસાવાને અમે જલ્દીથી જલ્દી જેલની બહાર કાઢશું. ત્યારે મિત્રો વાત કીધો ગુજરાતની અંદર હાહાકાર મચ્યો છે કે ચૈતરભાઈ વસાવા જે આમ આદમી પાર્ટીના નેતા સત્તા ધારાસભ્ય છે, છતાં તેને ધક્કા મારી મારીને જે જેલમાં નાખવામાં આવ્યા છે ને, ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો તેના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. એક ધારાસભ્યનું અપમાન કર્યું છે. હવે ચૈતરભાઈ વસાવા જેલમાં બેઠા બેઠા પત્ર લખીને જે તેમના પત્નીએ મિત્રો વાત કીધો ખુલ્લેઆમ વાંચ્યું છે ને, એ પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. બાકી ચૈતરભાઈ વસાવા માટે તમે શું કહેશો? ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.